ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ તો ગરમાયેલું છે, પરંતુ આ વચ્ચે ભરૂચમાંથી ફરી એકવાર રાજકારણ ગરમ કરે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે। જે વાત કરીએ તો ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે અને જાત જાતના આક્ષેપો પણ થઈ રહ્યા છે। કોના દ્વારા આ ટ્રક મંગાવવામાં આવી હતી અને કોણે આ ટ્રક પકડી છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને તે વિશે જ વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકોમાં જાગૃતતા છે, હવે આ વખતે આવી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે હવે નેતાઓના જે ચવાણા અને દારૂની રેલમઝેલની વાત હોય તેને જડબાતોડ જનતા જવાબ આપતી થઈ ગઈ છે। હવે જનતા છે તે પોતાના વિકાસના હિસાબ કિતાબો માંગી રહી છે। તેમની સામે જે વચનો આપવામાં આવ્યા હતા, ચૂંટણી સમયે વાયદાઓ કરવામાં આવ્યા હતા, તેની હિસાબ કિતાબ માંગી રહી છે। હવે નહીં ચાલે દારૂ કે ચવાણું, આને લઈને ફરી એકવાર ભરૂચનું રાજકારણ એક ઘટનાના કારણે ગરમાયું છે। વાત કરીએ તો આજે હવે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન છે, તે પહેલાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી દારૂ ભરેલી એક ટ્રક ઝડપાઈ છે, જેમાં મોટી સંખ્યામાં દારૂની પેટી જોવા મળી છે। આને લઈને રાજકારણ ગરમાયું છે ને આ દારૂ બીજા કોઈએ નથી પકડી, આ દારૂ સ્થાનિક લોકો દ્વારા પકડવામાં આવી છે। જી હા, આ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે ને હવે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે આ દારૂ કયા રાજકીય નેતાએ મંગાવી છે। હવે આ સમગ્ર મામલાને લઈને ભરૂચ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ ફ્લાઇંગ સ્કોડની ટીમ દ્વારા પણ દારૂની વાત હોય, પૈસાની હેરાફેરીની વાત હોય, એ તમામ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। પરંતુ ભરૂચના વાલિયામાંથી જેવી રીતે સ્થાનિકોની જાગૃતતા સામે આવી છે, આખી જે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે, તેના કારણે આ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની છે અને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે। પરંતુ હવે આ તો પોલીસ તપાસમાં જ સામે આવશે કે કયા રાજકીય નેતાના ઇશારે આ દારૂની ટ્રક છે તે ભરૂચના વાલિયામાં ઘૂસી હતી ને આ દારૂ કોને આપવામાં આવવાનું હતું ને કેવી રીતનું આ દારૂ છે તે લોકો સુધી પહોંચાડવાનું હતું, તેને લઈને પણ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ